નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ બાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે નિહાળી રહ્યા છો વાયરિંગ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ સબ્જેક્ટ, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 5th સેમિસ્ટર. મિત્રો, આજે આપણે બહુ જ અગત્યના ટોપિક વિશેની ચર્ચા કરી રહ્યા છીએ, જેનું મેઇન ટાઇટલ છે જે આપણે ડોમેસ્ટિક વાયરિંગ અત્યાર સુધી ભણી છે તેનું ઇન્સ્ટોલેશન આપણે કરી લીધું છે. એના વિશેની સંપૂર્ણ માહિતી લીધી કે કઈ રીતે આપણે એને ફિટિંગ કરશું, એની એસેસરીઝ કઈ રીતે ફિટ કરશું, કયા પ્રકારના રેટિંગ્સ હોય છે. હવે આ બધું ડોમેસ્ટિક વાયરિંગ થયા પછી એ વાયરિંગ પૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે અને એનામાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ રહ્યો નથી. તેનું ટેસ્ટિંગ કરવું બહુ જ અગત્યનું છે. એટલા માટે જ લાસ્ટ લેક્ચરમાં આપણે એક ઇન્ટ્રોડક્શન લીધું જ હતું કે જે વાયરિંગ ઇન્સ્ટોલેશન કરીએ છીએ તેનું ટેસ્ટિંગ કરવું બહુ જ જરૂરી છે, જેની આપણે 5 અલગ અલગ પ્રકારની ટેસ્ટ વિશે વાત કરી હતી. તો આમાંની જ પહેલી ટેસ્ટ સર્કિટ કન્ટિન્યુટી ટેસ્ટ વિશે આજે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ ટોપિક છે આપણો સર્કિટ કન્ટિન્યુટી ટેસ્ટ. તો મિત્રો, સર્કિટ નામ ઉપરથી જ તમને ખ્યાલ પડી જશે કે આપણને આ ટેસ્ટની અંદર શું કરવાનું છે. તો પહેલું શું કહેવામાં આવે છે? સર્કિટ કન્ટિન્યુટી. કન્ટિન્યુટીનો મતલબ એટલે કે સાતત્ય જાળવું. એટલે ધારો કે કોઈ એક આપણે સર્કિટ ડ્રો કરીએ છીએ. સમજી લો, હું એક છે ને સર્કિટ ડ્રો કરું છું તમારી સમક્ષ. આપણે એક સર્કિટ ડ્રો કરી. આ એક આપણો લેમ્પ છે. આ લેમ્પને ચાલુ થવા માટે મેં એક ન્યુટ્રલ આપી દીધું અને એક અહીંયા સ્વિચના માધ્યમ દ્વારા આપણે એમને ફેઝ આપી દઈએ. હવે આ લેમ્પને ચાલુ થવા માટે ન્યુટ્રલ ડાયરેક્ટ મળી જાય છે અને ફેઝને આપણે સ્વિચના માધ્યમ વડે આપીએ છીએ. એટલે સર્કિટ કન્ટિન્યુટી એટલે એનો મતલબ કેવો કે આ સર્કિટ જે છે એ ચાલુ છે કે બંધ. ધારો કે હું વચ્ચેથી અને એક બ્રેક કરી દઉં છું વાયરને. અહીંયાથી બ્રેક થઈ ગયો ફોર એક્ઝામ્પલ વાયર, બરાબર છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે આ જગ્યા ઉપર આપણે શું કર્યું છે? બ્રેક કરી દીધો છે વાયરને. હવે જો આપણે સ્વિચ ક્લોઝ કરવામાં આવે તો લેમ્પ ઓન થતો નથી. એટલે આપણને ખ્યાલ પડી જાય છે કે સર્કિટ જે છે એ કન્ટિન્યુ નથી. એટલા માટે જ આવી કોઈ હોનારત કે સમજી લો કે આવી કોઈ ઘટના આપણી કોઈ વાયરિંગ કે સર્કિટમાં બની નથી, એને ચેક કરવા માટે આનો ઉપયોગ થાય છે. ક્યારેક એવું થતું હોય કે કોઈ વાયરની આપણે વાયરિંગ કરી રહ્યા છીએ, વાયર અહીંયા પૂર્ણ થઈ જાય છે આખો અને વાયરને બીજું જોડાણ કરતા હોઈએ એ વખતે થોડી કોઈક મિસ્ટેક રહી ગઈ, એના કારણે પણ પ્રોબ્લેમ થઈ ગયો હોય કે કોઈ શોર્ટ સર્કિટ થઈ ગઈ છે, બરાબર છે. ધારો કે શોર્ટ સર્કિટ થઈ ગયો તો પણ આપણે ખબર પડી જાય. તો આ બધા ઘટનાઓને નિવારણ કરવા માટે આ સર્કિટ કન્ટિન્યુટી ટેસ્ટ કરવી બહુ જ જરૂરી છે. તો મિત્રો, આ સર્કિટ કન્ટિન્યુટી ટેસ્ટ કરવા માટે સૌ પ્રથમ એને ધ્યાનમાં રાખવાના જે મુદ્દાઓ છે તેમાં તો પહેલાં મેઇન સ્વિચને ઓફ રાખવાની છે આપણને. મેઇન સ્વિચ એટલે કે આપણે એનર્જી મીટર પછી જે તરત જ આપણે જે મેઇન સ્વિચ આવે છે આખા ઘરની, એ મેઇન સ્વિચને તમારે ઓફ રાખવી છે. પછી મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે આપણું, એની અંદર જે ફ્યુઝ લાગેલા છે કે કોઈ એમસીબી હોય તો ફ્યુઝ લાગેલા હોય તો ફ્યુઝને બહાર કાઢી લેવાના છે, નહીંતર એમસીબી લાગેલી હોય તો એને ઓફ કન્ડિશનમાં કરી દેવાની છે. એના પછી શું કરવાનું છે મિત્રો કે બધા બલ્બને લેમ્પ હોલ્ડરમાં રાખી દેવાના છે. બધા બલ્બ લેમ્પ હોલ્ડરમાં એટલા માટે કે સર્કિટ કન્ટિન્યુ તો જ થશે. ધારો કે આપણે કેમ એક એક્ઝામ્પલ દીધો કે અહીંયાથી આપણે ન્યુટ્રલ આપીએ છીએ અને આ લેમ્પ છે ધારો કે, અને અહીંયા આપણે ફેઝ આપીએ છીએ. જો આ લેમ્પ હોલ્ડરમાં ના આવે તો શું થશે? આ સર્કિટ જે છે એ પૂર્ણ થયેલી ના ગણાય. એટલે આપણને શું કરવાનું છે? લેમ્પને લેમ્પ હોલ્ડરમાં મૂકી દેવાના છે. ત્યારબાદ બીજા જે એપ્લાયન્સીસ છે આપણા ઘરના, જેવા કે ફેન છે, તો ફેનને રેગ્યુલેટર જે છે એને ઓન કરી દેવાના, એટલે કે આપણે ફેન જે છે એ ચાલુ રહે. પણ હકીકતમાં આપણે શું કરીએ છીએ, મેં તમને પહેલાં જ આપણે વાત કરી કે મેઇન સ્વિચ જે છે ને એ મેઇન સ્વિચ આપણી શું હશે? ક્લોઝ હશે. એટલે એવું તો ક્યારેય નહીં થાય કે સપ્લાય અંદર ચાલુ થવાનો છે. ફક્ત આપણે શું કરીએ છીએ? સર્કિટને કન્ટિન્યુટી ચેક કરીએ છીએ. એટલે સર્કિટની અંદર લાગેલા જેટલા પણ એપ્લાયન્સીસ છે, આપણા ઘરગથ્થુ ઉપકરણો છે, બધા એને ઓન કન્ડિશનમાં રાખવાના છે. હવે ઇક્વિપમેન્ટ તો બધા લાગેલા છે, ધારો કે ટીવી લાગેલી છે કે રેફ્રિજરેટર લાગેલું છે, તો એ બધામાં કેવું છે કે આપણે 3 પિન વડે એને સપ્લાય આપીએ છીએ. તો આની અંદર સ્વિચ ઓન હશે એનાથી કાંઈ નહીં થાય, પણ જે આપણે ફેઝ અને ન્યુટ્રલ હોય છે આ બંનેને શોર્ટ કરી દેવાના છે. ફેઝ અને ન્યુટ્રલને શું કરી દેવાના છે? શોર્ટ કરી દેવાના છે. એટલે કે ન્યુટ્રલ અને ફેઝ બે વાયર
શોર્ટ થઈ જાય. તો સાદો એક વાયર લઈ લેવાનો છે અને વાયર વડે ન્યુટ્રલ અને ફેઝને શોર્ટ કરી દેવાના. એટલે આવા જે 3 પિન સોકેટ છે ત્યાંથી એપ્લાયન્સીસને દૂર કરી અને ફ્રીજ છે કે આપણો ટીવી છે, કમ્પ્યુટરના બટન્સ લાગેલા છે, તો એ બધી જગ્યાએ એના સોકેટ્સને દૂર કરી અને ન્યુટ્રલ અને ફેઝને શોર્ટ કરી દેવાના છે. એટલે હવે ક્યાં કન્ડિશન કેવી થશે કે ટોટલ પરિપથની અંદર આપણે આવી રીતનું અરેન્જમેન્ટ કરી દીધું છે કે જ્યારે ફેન ચાલુ હોય, ટ્યુબલાઇટ ચાલુ છે કે લેમ્પ છે એના લેમ્પ હોલ્ડરમાં લાગેલા છે, સાથે જે આવા 3 પિન ઉપર જે કનેક્શન્સ છે તો એની અંદર આપણે ન્યુટ્રલ અને ફેઝને શોર્ટ કરી દીધા છે. એટલે હવે શું કરશું આપણે કે મેગર વડે જે મેઇન આપણે સપ્લાય જે આપીએ છીએ, બરાબર, મેઇન સ્વિચની જે વાત કરીએ છીએ, ત્યાં આપણે ધારો કે મેઇન સ્વિચમાં શું હોય, એક ફેઝનો વાયર ત્યાંથી જતો હોય ને બીજો વાયર જતો હોય, ન્યુટ્રલનો વાયર જતો હોય. તો આપણે આપણી પાસે જે મેગર છે, બરાબર, મેગર વિશે તો બધા મિત્રો જાણો જ છો તમે. તો મેગરની અંદર એક પોઈન્ટ આવે એલ અને બીજો પોઈન્ટ છે ઈ. એલનો મતલબ છે લાઇન અને ઈનો મતલબ છે અર્થ. તો લાઇનનો જે પોઈન્ટ છે એ ફેઝ સાથે અને અર્થનો પોઈન્ટ છે એ ન્યુટ્રલ સાથે. અને આ મેગર જે છે તે બે પ્રકારના હોય છે, તમે જાણો છો. એક મેન્યુઅલી હોય છે જે હેન્ડલ દ્વારા આપણે રોટેટ કરવામાં આવે છે, અને બીજું ડિજિટલ હોય છે કે જ્યાં ટેસ્ટ સ્વિચની મદદથી આપણે એને સપ્લાય આપીએ છીએ. તો આવી રીતે મેગરના લાઇનને ફેઝ સાથે જોડી દેશું અને અર્થ વાયરને ન્યુટ્રલ સાથે જોડી દેશું. અને જો હેન્ડલ ફરાવવાવાળું હોય તો એ મેગરને ફરાવશું અને આપણને શું રીડિંગ લેવાના છે કે સૌ પ્રથમ આપણે જ્યારે સ્વિચો ઓન હોય, બરાબર, જે સ્વિચો ઓન હોય તો શું આવવું જોઈએ રીડિંગ? સ્વિચ ઓન હોય એનો મતલબ કેવો કે સ્વિચ ઓન થઈ જાય તો શોર્ટ સર્કિટ થઈ જાય, બરાબર. તો એ એટલે કે શોર્ટ છે, બધા વાયર કનેક્ટેડ છે. તો એ જગ્યાએ તમારે શું આવશે, મેગરનું રીડિંગ જે છે તમારે મેગર કેવું બતાવશે? 0 રીડિંગ બતાવશે. અને જો આપણને સ્વિચો ઓફ કન્ડિશનમાં છે, બરાબર છે, કે આપણે જ્યારે એની વચ્ચે કોઈ જોડાણ કરેલું નથી, સ્વિચો કેવી છે તો ઓફ કન્ડિશનમાં છે અત્યારે, બરાબર. તો ત્યારે શું થશે મિત્રો? તો મેગર જે છે એ આ બંને વચ્ચે, ધારો કે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે આપણે મેગર જ્યારે કનેક્ટ કરશું તો ત્યારે એ ઇન્ફાનિટી કનેક્શન આપણે બતાવશે, બરાબર છે. ઇન્ફાનિટી એટલે કે બંને વચ્ચેનું કોઈ જોડાણ જ નથી. તો આપણને ખાસ ધ્યાન રાખવાનું છે કે રીડિંગ શું આપણે જોવા મળશે જ્યારે સ્વિચ, આપણે જે મેઇન સ્વિચ છે એ આપણી ઓફ જ હશે. તો મેઇન સ્વિચની જગ્યા ઉપર ફેઝ અને ન્યુટ્રલ જે વાયર છે, ફેઝ અને ન્યુટ્રલ, આ જગ્યા ઉપર આપણને મેગર કનેક્ટ કરવાનું છે. તો મેગરનો એલ પોઈન્ટ જે છે એ ફેઝ સાથે અને ઈ પોઈન્ટ છે તે એન સાથે કનેક્ટ કરવાનું છે. પહેલાં સ્વિચને આપણે ઓન કન્ડિશનમાં રાખશું ત્યારે મેગરનું રીડિંગ 0 બતાવવું જોઈએ, અને જ્યારે આપણે ઓફ કન્ડિશનમાં રાખીએ છીએ ત્યારે મેગરનું રીડિંગ જે છે તે ઇન્ફિનિટી બતાવવું જોઈએ. તો આ બંને રીડિંગ જો બતાવે તો આપણે એમ કહી શકાય કે આપણી જે સર્કિટ જે છે તેની કન્ટિન્યુટી બરાબર છે. અને ટેસ્ટ પૂરી થાય એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જે આપણે 3 પિન સોકેટની અંદર ફેઝ અને ન્યુટ્રલમાં જે શોર્ટ કર્યું હતું વાયર દ્વારા, એ શોર્ટ કરેલા વાયરને આપણને દૂર કરી લેવાના છે. નહીંતર શું થશે કે આપણે આ ટેસ્ટ કરી લીધી, ત્યાં પછી નોર્મલ આપણે જ્યારે સપ્લાય આપીએ છીએ ત્યારે શોર્ટ કરેલા હોય તો અહીંયા શું થશે, શોર્ટ સર્કિટ ક્રિએટ થશે અને નુકસાન થઈ શકે છે કે કોઈ એમસીબી ટ્રીપ થાય કે ફ્યુઝ બંધ થઈ શકે છે. તો આવી ઘટનાને ટાળવા માટે આપણે જે ટેસ્ટ વખતે આપણે જે લિંક લગાવી હતી એને આપણે દૂર કરી દેવાની છે, તેને ખાસ ધ્યાન રાખીશું. એટલે મિત્રો ટેસ્ટ બહુ જ સરળ છે. ટેસ્ટમાં શું કીધું છે આપણે કે સર્કિટની કન્ટિન્યુટી ટેસ્ટ કરી. એટલે ફરીથી રિપીટ કરી દઉં કે મેઇન સ્વિચ જે છે એને ઓફ કન્ડિશનમાં રાખવાની અને ફ્યુઝ બધા કાઢી દેવાના, એટલે કોઈ પ્રકારનો સપ્લાય આપણા ઘરમાં આવતો નહીં હોય. ત્યારબાદ જેટલા પણ એપ્લાયન્સીસ લાગેલા છે, બલ્બ હોય કે એ બધાને આપણે ચાલુ કન્ડિશનમાં રાખવાના છે. લેમ્પની હોલ્ડરમાં લેમ્પ હોવા જ જોઈએ. અને જે જગ્યાએ 3 પિન છે તો 3 પિન જગ્યાએ આપણને ફેઝ અને ન્યુટ્રલમાં શોર્ટ કરવાના છે. અને મેગર દ્વારા રીડિંગ ચેક કરશું. જો સ્વિચ ઓન હશે તો આપણને 0 રીડિંગ બતાવશે મેગર, અને જો સ્વિચ ઓફ હશે તો ઇન્ફાનિટી બતાવશે. અને જો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આ બંને કન્ડિશનમાં જ્યારે પણ આપણે સ્વિચને ઓન કે ઓફ કરીએ છીએ, સ્વિચને ઓન કે ઓફ કરશું, બંને વખતે જો મેગર 0 રીડિંગ બતાવે તો એનો મતલબ એવો છે કે શોર્ટ સર્કિટ છે. કોઈક જગ્યાએ જે આપણે વાયર જે છે તે શું થયેલા છે, શોર્ટ થયેલા છે એવું જણાશે. તો આપણને સર્કિટને ચકાસી લેવાની કે કોઈ જગ્યાએ આવી શોર્ટ સર્કિટ તો નથી બની ને, કારણ કે એકચ્યુઅલ જ્યારે જીબીનો સપ્લાય આપણે આપીએ છીએ ત્યારે કોઈ એપ્લાયન્સીસને નુકસાન થાય એનાથી પહેલાં આપણે મેગર દ્વારા ચેક કરી લઈશું. ઓકે, તો આટલી તકેદારી મિત્રો આપણે ટેસ્ટ વખતે રાખવાની છે. હવે આના પછી બીજી ટેસ્ટ આપણે જો જોઈએ તો બીજી ટેસ્ટ જે છે તે
અર્થ સાથે વાહકોના ઇન્સ્યુલેશનનું માપન કરવું. એટલે કે અર્થ સાથે વાહકોનો મતલબ એટલે કંડક્ટર્સ, કે જે વાયર્સ આપણે વાયરિંગ માટે વાપર્યા છે. વાયરિંગ માટે આપણે વાયર્સ ક્યાં ક્યાં વાપરીએ છીએ? એક તો ન્યુટ્રલ અને ફેઝમાં, અને ત્રીજો વાયર હોય છે અર્થિંગ. તો આ અર્થિંગ વાયર અને એના વચ્ચે જે ફેઝ ને ન્યુટ્રલ જે છે ત્યાં આપણને કોઈ પ્રકારનું લીકેજ તો નથી ને, એ ચેક કરવું. ખાસ કરીને અર્થ અને ફેઝ વચ્ચે, આ બંને વચ્ચે કોઈ પ્રકારનો કોન્ટેક્ટ હોવો જોઈએ નહીં. એટલે કોઈ શોર્ટ સર્કિટનો કોઈ ચાન્સીસ ના બને, અર્થ લીક થવાના પણ કોઈ ચાન્સીસ ના બને. એ ચેક કરવા માટે આપણે અર્થ અને વાહક એટલે કે કંડક્ટર વચ્ચેને આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એનો ચેક કરશું. અને આ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પણ મિત્રો મેગરની મદદથી કરશું. અને જે આપણે અહીંયા મેગર યુઝ કરી છીએ અંદાજે 500 વોલ્ટ ડીસી ના સપ્લાય દ્વારા ચાલતા મેગરોનો ઉપયોગ કરતા હોય છે. 500 વોલ્ટ ડીસી એની અંદર હોય છે. તો અર્થ અને ઇન્સ્યુલેશન કંડક્ટર્સ વચ્ચે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરશો તો એના માટે ખાસ મિત્રો ધ્યાન રાખજો. અહીંયા તમારી સ્ક્રીન સમક્ષ જે ફિગર દેખાય છે તેવી આપણને ફિગર ડ્રો કરવાની છે, એટલે કે ફિગર આપણને સમજવાની છે. એની અંદર તમે જોશો તો આ સ્વિચ છે જે આ લેમ્પ માટે કનેક્ટેડ છે. એટલે સૌ પ્રથમ શું કરવાનું છે, મેઇન સ્વિચને તો આપણે ઓફ જ રાખવાની છે. એટલે મેઇન સ્વિચમાંથી કોઈ પ્રકારનો સપ્લાય આવવો જોઈએ નહીં. પણ જે ફ્યુઝ જે છે, આ મેઇન સ્વિચ છે એ આપણે જોશો તમે તો ન્યુટ્રલ અને ફેઝની આ જે સપ્લાય આવે છે એ આપણો એનર્જી મીટરમાંથી સપ્લાય આવે છે. અને આ જગ્યાએ જે છે તે મેઇન સ્વિચ આપણી એને આપણે ઓપન કન્ડિશનમાં રાખીએ છીએ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફ્યુઝ જે છે તે બાંધેલા હોવા જોઈએ. એટલે તમે અહીંયા ફ્યુઝની લિંક જોઈ શકો છો, બરાબર છે મિત્રો? આ બંને હજી પણ હું ફિગરમાં તમને બતાવી દઉં છું. આ આપણી મેઇન સ્વિચ છે. તો મેઇન સ્વિચ તમારી ઓન કન્ડિશનમાં છે અને ફ્યુઝ જે છે તે આપણે બાંધેલો છે, એટલે આપણે સપ્લાય અંદર જઈ શકીએ છીએ, બરાબર છે? તો હવે આના કર્યા બાદ તમારે લેમ્પ હોલ્ડર જે છે ને ત્યાં આપણે લેમ્પ હોલ્ડર ઉપર ફિટ કરી દેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો એવી રીતે લેમ્પ હોલ્ડર જે છે તે આપણે લેમ્પ દ્વારા આપણે ફિટ કરી દીધા છે ત્યાં. અને બધી સ્વિચો જે છે ને તેને આપણને ઓન રાખવાની, બરાબર છે? અને ઓન રાખવી એટલે કે આપણે બંધ રાખવી છે, એટલે ઓન રાખવાની. અત્યારે તમને પરિપથમાં કે ને કેવી છે કે સ્વિચો ઓફ કન્ડિશનમાં રાખેલી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે સર્કિટની અંદર જ્યારે પણ આપણે ડ્રો કરતા હોય ત્યારે ઓન કન્ડિશનમાં સ્વિચો ના હોવી જોઈએ. એટલે આપણે સ્વિચને ઓન રાખવાની છે, એ ખાસ ધ્યાન રાખજો. આકૃતિમાં ભલે આપણને ઓફ કન્ડિશનમાં દેખાતી હોય પણ આપણને ઓન રાખવાની છે. ત્યારબાદ જે આકૃતિમાં તમે જોઈ શકો છો તેવી રીતે આ મેગર છે આપણું. મેગરનો જે એલ વાયર જે છે તે ફેઝ સાથે જોડાણ કરવાનો છે, અને ઈ વાયર જે છે તેને અર્થ કરી દેવાનો છે. અને એને આપણે શું કરશું, આપણે બોડી સાથે જોઈન્ટ કરશું, કે જેની મેટલની બોડી હોય કે એના સાથે. અને આપણે જ્યારે ન્યુટ્રલ અને આ વાયર જે દેખાય છે ને તમને મિત્રો, એ ન્યુટ્રલનો વાયર છે ને આ વાયર જે દેખાય છે તે ફેઝનો છે. એ બંનેને એક શોર્ટ લિંક દ્વારા અહીંયા શોર્ટ કરી દીધું છે, તમે જોઈ શકો છો આકૃતિમાં. શોર્ટ લિંક એટલે કે આ બંને શું, ન્યુટ્રલ અને ફેઝ બંને ભેગા થઈ ગયા છે. એટલે આપણે શું થાય કે બંનેનું સાતત્ય ચેક થઈ જાય કે બંને કોઈ અર્થ સાથે તો લીક નથી ને. એટલે અત્યારે આપણે હવે શું કરશું કે આ બંને વાયરનું અર્થિંગ સાથે કોઈ પ્રકારનું કનેક્શન છે કે નહીં એ ચેક કરવાનો પ્રયત્ન કરીશું. તો મેગરને આપણે રોટેટ કરીશું એટલે હવે શું થશે કે જો શોર્ટ કરેલું હોય ને અર્થ સાથે જો એનું આપણે કોઈ પણ પ્રકારનું લીકેજ હશે તો શું કરશે કે મેગર રીડિંગ બતાવશે. અને જો લીકેજ નહીં હોય અને એ બંને એકબીજાથી પૂરેપૂરા ઇન્સ્યુલેટેડ થયેલા હશે તો મીટરનું રીડિંગ જે છે બહુ જ મેગા ઓહમની અંદર બતાવશે આપણને. એટલે જો એની ગણતરી આપણે કરીએ તો એની જે સ્ટાન્ડર્ડ એક ગણતરી છે કે આ બંને વચ્ચેનું, બરાબર, આપણે જે અર્થિંગ જે કર્યો છે મેગરને, એ અર્થ અને ફેઝ સાથેનું જે જોડાણ છે આપણું, એ બંને વચ્ચેનું આપણને કેટલું આવવું જોઈએ અવરોધ, તો 50 ટોટલ આઉટલેટ્સ એટલે કે એના જે પોઈન્ટ્સ છે, કેટલા લેમ્પ લાગેલા છે, કેટલા સ્વિચીસ છે, બરાબર, એ બધાની ટોટલ ગણતરી કરી લેવાની છે આપણને. અને એનું ટોટલ આપણે કરી અને જે આપણને આન્સર મળે તે મેગા ઓહમમાં મળશે. અને એ કેટલો હોવો જોઈએ, 1 મેગા ઓહમથી વધારે હોવો જોઈએ. ધારો કે આપણે એક તમને અંદાજો લગાવું, ધારો કે એક 10 પોઈન્ટનો કોઈક આખો એક યુનિટ છે, બરાબર, તે જગ્યાએ આપણે ચેક કરીએ છીએ કે 10 પોઈન્ટ આપેલા છે. તો શું થશે, 50/10 પોઈન્ટ એટલે કે 5 ટ્યુબલાઇટ છે ને 2 લેમ્પ છે ને 3 ફેન છે, તો એમ 10 યુનિટ થયા ધારો કે. તો 10 યુનિટ હોય તો 50/10 એટલે કે 5 થાય. તો આનો મતલબ શું થયો, તો 5 મેગા ઓહમ થયો. તો
તો 5 મેગા ઓહમ હોય એનો મતલબ આપણે શું કીધું છે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ જે છે તે કંડક્ટર અને અર્થ વચ્ચે આપણે 1 મેગા ઓહમથી વધારે હોવો જોઈએ. તો આપણે અહીંયા 5 મેગા ઓહમ આવ્યો, એનો મતલબ એ 1 મેગા ઓહમથી વધારે છે, તો આપણને ચાલે. તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે 1 મેગા ઓહમથી વધારે આવવો જોઈએ. અને પીવીસી વાયર હોય બરાબર, તો ઉપરનું સૂત્રમાં કેવું 50ની જગ્યાએ શું રાખવાનું છે આપણે 12.5 રાખવાના છે, બીજો કાંઈ જ ફરક નથી. બરાબર છે મિત્રો. તો આવી રીતે આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરી શકશું કંડક્ટર અને આપણે અર્થ વાયર વચ્ચે. અને એના માટે રીડિંગ ખાસ ધ્યાન રાખવાના છે કે આપણે 1 મેગા ઓહમથી વધારેનું રીડિંગ આવવું જોઈએ. અને ઓલમોસ્ટ આપણા ઘરની અંદર જો સારી રીતે જોડાણ કરેલા હોય તો 1 મેગા ઓહમથી બહુ વધારે રીડિંગ આવશે જ. બરાબર છે મિત્રો. તો આ થઈ ગઈ આપણી બીજી ટેસ્ટ કે જે વાહક તાર અને ઇન્સ્યુલેશન વચ્ચે ટેસ્ટ હતી. હવે મિત્રો આ વારી આવે છે વાહકો વચ્ચેનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવું હોય. વાહકો વચ્ચે એટલે કે બે કંડક્ટર વચ્ચે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે ધારો કે આપણને ચેક કરવું હોય તોની વાત છે. તો ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જો આપણે ચેક કરશું તો સૌપ્રથમ શું કરશું, મેઇન સ્વિચને તો ઓફ જ રાખવાની છે. દર વખતે મિત્રો ધ્યાન રાખજો, પહેલો પોઈન્ટ જે છે ને આ મેઇન સ્વિચને હર હંમેશા ઓફ રાખશું. એટલે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં મેઇન સ્વિચ આપણી કેવી હશે, ઓફ કન્ડિશનમાં જ દેખાશે. અને ફ્યુઝ જે છે તેને આપણે જોડેલા છે. એટલે લાઈવ અને ન્યુટ્રલ વાયરને પહેલાં ખબર આપણે આગળની આકૃતિ જોઈ તમે કે બીજી ટેસ્ટ, એની અંદર આપણે શું કર્યું હતું, એક શોર્ટ લિંક દ્વારા આપણે ફેઝ અને ન્યુટ્રલને આપણે કનેક્ટ કરેલા હતા. પણ હવે એ કનેક્શન દૂર કરી અને અલગ અલગ રાખવાના છે. કારણ કે આપણને આ જ ફેઝ અને ન્યુટ્રલ વાયર છે ને આ બંને વચ્ચેનું જ આપણને ઇન્સ્યુલેશન ચેક કરવું છે મિત્રો. એટલા માટે તો આપણે એ બંને વાયરને શું કરશું, અલગ રાખી દઈશું અને બધા લેમ્પ હોલ્ડરમાંથી છે ને કાઢી નાખશું. એટલે હવે શું કરવાનું છે, આપણે ઓપન કરી દેવાનું છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો આ બધા લેમ્પ આનામાંથી નીકળી ગયા છે એટલે ઓપન દેખાય છે તમને. અને મેગરનો પછી મેગર દ્વારા ચેક કરશું આપણે. તો મેગરનો જે એલ પોઈન્ટ છે તેને આપણે શું કરશું, ફેઝ વાયરમાં, અને અર્થ પોઈન્ટ જે છે તેને ન્યુટ્રલ વાયરમાં કનેક્ટ કરશું. અને મેગરને એની સ્ટાન્ડર્ડ સ્પીડે આપણે રોટેટ કરાવશું, જેથી ડિજિટલ હશે તો એને ડિજિટલ ટેસ્ટ સ્વિચ વડે અને એનાલોગ હશે તો એને હેન્ડલ વડે એકદમ સરખી રીતે ગતિમાન કરી અને 500 વોલ્ટ ડીસી જનરેટ થાય તેવી રીતે આપણે એને રોટેટ કરશું. એટલે હવે જ્યારે આ ટેસ્ટ કરશું ત્યારે શું થશે મિત્રો કે આ બંને વચ્ચે ન્યુટ્રલ અને ફેઝ વાયર વચ્ચે શું થશે, 500 વોલ્ટ ધારો કે ડીસી આપણે મેગર દ્વારા આપીએ છીએ તો એનું સપ્લાયનું વહન થશે. અને મેગર શું કરશે, રીડ કરશે કે આ બંને વાયર જે છે એ બંને એકબીજાથી કેટલા ઇન્સ્યુલેટેડ થયેલા છે. જો મેગાનું રીડિંગ ઇન્ફાનિટી કે બહુ વધારે મેગા ઓહમ આવે તો ટેન્શન જેવું નથી, પણ આનું રીડિંગ જો ઓછું આવે છે આપણને, બરાબર છે મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો કે 1 મેગા ઓહમથી નીચે આવે તો આપણને આ રીડિંગ નહીં ચાલે. એટલે વળી પાછી આપણને જે અવરોધ ચેક કરવા માટેનો તો નિયમ આપણે જાણીએ છીએ કે 50, ધારો કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે, 50/10 કર્યો, 10 યુનિટની આપણે વાત કરી હતી જેવી રીતે એવી રીતે જે પહેલાં વાત કરી હતી એમ. અને 50/10 કરી એટલે 5 મેગા ઓહમ આવે. અને જે 1 મેગા ઓહમથી વધારે છે તો આપણને ઇન્સ્યુલેશન બંને વચ્ચેનો બરાબર છે એવું કહી શકાશે. તો મિત્રો આ બધી વસ્તુ રિપીટ જ થાય છે એટલે કોઈ મૂંઝવણનો પ્રશ્ન જ નથી અત્યારે. અને બહુ જ સરળ મેથડ છે, કારણ કે એના સ્ટેપ્સ પણ બહુ સરળ છે. ફરીથી હું રિપીટ કરું તમને તો બંને વાયર વચ્ચે આપણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરીએ છીએ ન્યુટ્રલ અને ફેઝ વચ્ચે, ત્યારે મેઇન સ્વિચને આપણે ઓન રાખવાની છે, ઓફ રાખવાની છે. અને ફ્યુઝને જે છે તેની અંદર લિંક કરીને રાખવાના છે, ફ્યુઝ ઓપન નથી રાખવાના. ખાસ કરીને ધ્યાન રાખશું કે લેમ્પ હોલ્ડરની અંદર કોઈ પ્રકારના કનેક્શન ના હોય, કારણ કે લેમ્પ હોલ્ડરમાં જો લેમ્પ લાગેલા હશે તો શું થશે કે આ બંને વચ્ચે કન્ટિન્યુટી બતાવશે અને મેગરનું રીડિંગ આવશે. અને ઓપન સર્કિટ આ કન્ડિશન બનશે. અને મેગર દ્વારા જ્યારે ચેક કરશું ત્યારે એલ છેડો જે છે તે લાઇનમાં અને ઈ જે છેડો છે તે આપણે ન્યુટ્રલમાં કનેક્ટ કરશું. અને મેગરને એની સ્ટાન્ડર્ડ સ્પીડે રોટેટ કરશું અને ચેક કરશું આપણે કે મેગરનું રીડિંગ શું આવે છે. જો મેગરનું રીડિંગ 1 મેગા ઓહમ કરતાં વધારે આવે તો જે આપણી ટેસ્ટ છે એ સફળ થઈ છે. અને સફળ થઈ છે સાથે કે જે આપણે સર્કિટ જે ચાલી રહી છે એનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે તે બરાબર છે. એટલે 1 મેગા ઓહમને ખાસ મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે બંને ટેસ્ટ વખતે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ બિટવીન કંડક્ટર હોય કે કંડક્ટર અને અર્થ હોય. તો આપણે 3 ટેસ્ટ અત્યારે કરી જે છે તે બહુ જ અગત્યની ટેસ્ટો મિત્રો અત્યારે જોઈ છે આપણે. હવે આના પછીની જે ટેસ્ટ છે તે છે અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ. તો અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ આપણે મિત્રો જો જોઈએ
તો અર્થ કન્ટિન્યુટી શેના માટે કરવામાં આવે કે ધારો કે કોઈ એક આપણો આ કમ્પોનન્ટ છે, બરાબર, આ મેટલ બોડીવાળો એક કમ્પોનન્ટ છે જેને આપણે અર્થ કરેલો છે. ફોર એક્ઝામ્પલ આવી રીતે અહીંયા અર્થ કરેલો છે, બરાબર. હવે અહીંયાથી વાયર નીકળી અને અહીંયા સુધી જે આવે છે તો એની વચ્ચેનું જે આ વાયર જે છે તે કન્ટિન્યુ હોવો જોઈએ. સાથે આવી રીતના કનેક્શન છે તો ઠીક છે, પણ કોઈ કન્સીલ્ડ વાયરિંગ કરેલી છે, ધારો કે આપણે મેટલની કોઈ કન્સીલ્ડ વાયરિંગ કરેલી હોય અને એનો અર્થ કન્ટિન્યુટી જે છે ને આપણે આ મેટલની બોડીને સમજતા હોઈએ, તો ધારો કે એક અર્થિંગનો વાયર અહીંયા આપણે આપી દીધો છે અને એને અર્થ છે ને અહીંયાથી કરેલો છે આપણે, તો શું થાય કે આ જે મેટલની બોડી જે છે તે પાઇપની એ અહીંયા અર્થિંગ પાથ તરીકે કામ કરતી હોય, પણ આની અંદર પણ કોરોઝન થવાના કારણે કે વાયર કટિંગ કે એના જોઈન્ટ થવાના કારણે આ અર્થથી કરીને અર્થ પોઈન્ટ સુધીનો જે અવરોધ જે છે તે વધી જશે. તો આ અવરોધ વધવાના કારણે આપણે જાણીએ છીએ કે જે અર્થનો રેઝિસ્ટન્સ છે ને એ આપણે કેટલો હોવો જોઈએ. ડોમેસ્ટિક વાયરિંગમાં આપણે 5 ઓહ્મની વાત કરી હતી જે આગળના લેક્ચરમાં. એવી રીતે જો આ અવરોધ વધી જાય તો એ ના ચાલે. તો ખાસ ધ્યાન રાખશો કે અર્થ કન્ટિન્યુટી જે છે તે પરફેક્ટ છે કે નહીં. એટલે આપણે મેઘર દ્વારા જો આપણે ચેક કરીએ તો આની અંદર કેવું છે કે 1 ઓહ્મથી વધારે થવો ના જોઈએ. હકીકતમાં આપણે એમ તો જાણીએ છીએ કે 5 ઓહ્મ સુધી ચાલે, પણ અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ જે છે તો એ અર્થ વચ્ચે કન્ટિન્યુટી જે છે કે ધારો કે કોઈ મેટલની બોડી છે અને એ બોડીથી કરી અને અર્થ વચ્ચે આ જે ટોટલ વાયર બન્યો એનો રેઝિસ્ટન્સ 1 ઓહ્મથી વધારે હોવો જોઈએ નહીં, બરાબર છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ બહુ જ સરળ છે, આમાં કંઈ અઘરું છે જ નહીં. અને લાસ્ટ એક ટેસ્ટ છે સિંગલ પોલ જે સ્વિચ છે તેની પોલારિટી ચેક કરવાની છે આપણને મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો એવી રીતે તમારે ફિગર અંદર કોઈ આપેલી નથી, પણ આપણને શું કરવાનું છે કે નોર્મલ જે વાયરિંગ છે આપણી, બરાબર છે, એ વાયરિંગ જ આપણે સમજવાની છે કે વાયરિંગ આપણે ઘરમાં કરેલી છે ધારો કે, અને એની ડાયરેક્ટ પોલારિટી ચેક કરવી છે તો પણ તમે ડાયરેક્ટ કરી શકો છો. તમે આ બુકની અંદર જે આપેલા છે એવી રીતે પણ તમે સમજી શકો છો. નહીં તો એક મિત્રો ઇઝી મેથડ તમને સમજાવું તો સિંગલ પોલ સ્વિચ હોય, ધારો કે આપણે સિંગલ પોલ સ્વિચ એક ડ્રો કરી દઈએ. આ સિંગલ પોલ એક સ્વિચ છે, બરાબર, અને આ સ્વિચનું આપણું એનું કનેક્શન છે. અહીંયાથી ફેઝ આવે છે અને અહીંયાથી ફેઝ જે છે તે જાય છે. ધારો કે આગળ કોઈક લેમ્પની અંદર જતો હોય છે કદાચ, બરાબર, એટલું આપણે સમજી લઈએ. અત્યારે હું સિમ્પલ એક સર્કિટથી તમને સમજાવું છું. હવે આપણે શું કરશું, એક ટેસ્ટર લઈ લેશું મિત્રો. એક ટેસ્ટર લઈ લઈ. ટેસ્ટરને નિયોન ટેસ્ટર પણ કહેવામાં આવે છે મિત્રો. આ એક લેમ્પ દોર્યો છે ને, લેમ્પ નથી, હકીકતમાં ટેસ્ટર છે. ટેસ્ટર વિશે તો બધા જાણતા જ હશો મિત્રો કે ઇલેક્ટ્રિકલ સપ્લાય ત્યાં આવે છે કે નહીં ચેક કરવા માટે એક નાનકડી એલઈડી જેવી લાઇટ લગાડતી હોય એવું એક સ્ક્રૂ ડ્રાઈવર હોય છે ટેસ્ટર. એ ટેસ્ટરને નિયોન ટેસ્ટર પણ કહેવામાં આવે છે, બરાબર છે. હવે આ ટેસ્ટરને આપણે ખબર છે જ્યારે બોલપેન જેવો આકાર હોય એટલે પહેલી આંગળી વડે અહીંયા ટચ કરીએ છીએ, આપણે ટચ કરીએ એટલે શું થઈ જાય, એ અર્થ થઈ જાય. કારણ કે આપણી બોડી જ્યારે ટચ કરે છે તો તે જમીન સાથે જોડેલી હોય છે, અને જે સ્ક્રૂ ડ્રાઈવરનો જે ઉપરની નીપ હોય છે એ આપણે ધારો કે આ જગ્યાએ જોડી દીધી, તો અહીંયા શું આવે છે, ફેઝ આવે છે. તો આ કન્ડિશનમાં તમે પણ જાણો છો મિત્રો કે ફેઝ વાયર જો હશે, આ ફેઝ પોઈન્ટ હશે તો શું થશે, અહીંયા કને આ જે નિયોન ટેસ્ટર જે છે આપણું, એ નિયોન ટેસ્ટર કેવું થશે, અહીંયા પ્રજ્વલિત થશે. એટલે આપણને ખબર પડી જશે કે આ ફેઝ વાયર છે. હવે ફેઝની જગ્યાએ જો ધારો કે અહીંયા આપણે કનેક્શન આપણે કરીએ તો અહીંયા કને આપણે ધારો કે ન્યુટ્રલ આવે છે. જો ન્યુટ્રલ આવતો હોય તો શું થાય, અહીંયા ન્યુટ્રલ આવતો હોય તો આ નિયોન ટેસ્ટર જે છે તે શું થશે, બ્લિમ્પ થવાનું બંધ થઈ જશે, બરાબર છે. એટલે અહીંયા કને કોઈ પણ પ્રકારનું બ્લિમ્પિંગ થશે નહીં. એટલે આપણને એ ખબર પડી જશે કે હવે આ જે છે કનેક્શન કેવું છે, તો ન્યુટ્રલ વાયર આવે છે, બરાબર છે. તો આમ સિંગલ પોલ સ્વિચ જે છે એની પોલારિટી આપણે ચેક કરી શકશું કે એ પોઝિટિવ પોલારિટી છે કે નેગેટિવ. પોઝિટિવ નેગેટિવનો મતલબ નથી, હું તો ફેઝ અને ન્યુટ્રલની વાત થતી હોય છે. તો ન્યુટ્રલ અને ફેઝ જે છે એ બંનેને આપણે આવી રીતે કનેક્શન કરી શકીએ છીએ, બરાબર છે મિત્રો. તો આ સિમ્પલ આકૃતિ વડે તમે સમજાવો તો પણ તમારો આન્સર જે છે એ સાચો જ પડશે. ફક્ત એક નિયોન ટેસ્ટની મદદથી આપણને ચેક કરવાનું છે. ન્યુટ્રલ હશે તો જે આ એલઈડી અંદર જે બ્લિમ્પ થતી હશે એ નહીં થાય, અને જો ફેઝ હશે તો ત્યાં કને બ્લિમ્પ થશે, બરાબર છે. તો આમ આપણે અત્યારે 3 ટેસ્ટો વિશે આજે ખ્યાલ લીધો છે. બહુ જ અગત્યની ટેસ્ટો છે મિત્રો, બરાબર છે.
તો જો હજી પણ તમને સમજણ ના પડી હોય તો વિડીયોને ફરીથી જોજો. સિમ્પલ એક 20 મિનિટની અંદર આપણે આ 5 ટેસ્ટ અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે ને બહુ જ અગત્યની છે. આમાંથી એકાધિક ટેસ્ટ તો એક્ઝામમાં પૂછાશે જ. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. 3 થી 4 માર્ક્સ તમારા કન્ફર્મ છે આનામાંથી. અને કાંઈ ન પૂછાય એવું બનતું નથી દરેક એક્ઝામમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની. બરાબર છે મિત્રો. ને હજી પણ જો તમને સમજણ ના પડી હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી રિપ્લાય કરજો. સમય મળતા હું તમને પ્રશ્નનો તમારો આન્સર આપીશ. ધન્યવાદ મિત્રો.